પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું અભિવાદન. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 26મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષયમાં તેમનો ઉપદેશ, તેમના કાર્ય, તેમની સુવાર્તા તો સાક્ષી આપે જ છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનમાં એક વિશેષ સાક્ષીના વિષયમાં જણાવે છે, અને આ સાક્ષી એ તો સત્યનો આત્મા જે પિતામાંથી નીકળી આવે છે, તે પવિત્ર આત્મા પરમેશ્વર છે. જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રચાર કરવામાં આવે છે ત્યારે તે સાંભળનારાઓને પાપ અને ન્યાયપણા અને ન્યાયના વિષયમાં નિરુત્તર કરે છે, એટલે કે તેમને ચૂપ કરે છે. મનુષ્ય પાપી છે, જેને પવિત્ર પરમેશ્વર જે ન્યાયી છે તેને ક્યારેય ક્ષમા નહીં કરે. ન્યાયના દિવસે પરમેશ્વર તેમને સદાકાળ માટે અનંતકાળિક અગ્નિની ખાઈમાં નાખી દેશે, અને આ જ દંડ અને શિક્ષામાંથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી મનુષ્ય જાતિ માટે ક્રુસ પર પાપીઓના બદલે મૃત્યુદંડ સહી લીધો અને મૃતકોમાંથી ત્રીજે દળે પાછા જીવી ઉઠ્યા. પવિત્ર આત્મા પ્રભુના કાર્યને મનુષ્યની આગળ પ્રગટ કરે છે અને તેના માટે સાક્ષી ઠરે છે. તેને કારણે જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને ઉદ્ધારકર્તા તરીકે પોતાના જીવનમાં અંગીકાર કરે છે તો તે તારણ પામે છે, પરંતુ જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે તે હવે દોષિત થઈ રહે છે. તમે સુવાર્તાના વચન પ્રત્યે અને પવિત્ર આત્માની સાક્ષીને કેવી પ્રતિક્રિયા આપો છો? આ સમજવાને દેવ તમારી સહાયતા કરે. ધન્યવાદ.